શું તમારું બાળક રડતું હોય એટલે તમે તરત જ મોબાઈલ આપી દો છો? તો સાવધાન, કારણ કે આ નાની આદત ભવિષ્યમાં મોટો ખતરો બની શકે છે. જી હા, તાજેતરના એક રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નાના બાળકોમાં વધતો સ્ક્રીન ટાઈમ વર્ચ્યુઅલ ઓટિઝમનું જોખમ વધારી રહ્યો છે. ખાસ કરીને 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તો આ ખૂબ જ ગંભીર બાબત છે. ડોક્ટર્સનું કહેવું છે કે જે બાળકોને જન્મથી જ મોબાઈલની આદત પડી જાય છે તે બાળકોમાં બોલવાનું મોડું થવું, આંખમાં આંખ ન મેળવી શકવી અને બીજાઓ સાથે જોડાવામાં પણ મુશ્કેલી અનુભવાય તેવી સમસ્યાઓ વધુ જોવા મળે છે. આ બધું ઓટિઝમ જેવા લક્ષણો તરફ ઇશારો કરે છે. મોબાઈલ આપવાથી બાળક શાંત તો થઈ જાય છે, પણ અંદરથી તેનું બ્રેઇન ડેવલપમેન્ટ ધીમું પડી રહ્યું હોય છે. તે આપણે જોઈ નથી શકતા. તો હવે વાત એવી છે કે આનું સોલ્યુશન આખરે શું હોઈ શકે? બાળકને સ્ક્રીનથી દૂર રાખો, પણ એકદમ નહીં, ધીમે ધીમે. સૌથી મહત્વની વાત, બાળકો સાથે વાતો કરો, રમો, સમય વિતાવો, કારણ કે સ્ક્રીન નહીં પણ પેરેન્ટ્સનો ટચ અને ટાઈમ જ બાળકને સાચી રીતે વિકસાવે છે. અને જો બાળકમાં ઓટિઝમ જેવા સામાન્ય લક્ષણો પણ દેખાય તો રાહ ન જુઓ, તરત જ ડોક્ટર્સની સલાહ લો. યાદ રાખો, દરેક બાળક ખાસ છે અને તેમને યોગ્ય ધ્યાન આપવું તે આપણી જવાબદારી છે.